યુનિકોન્ડાઇલર કે પાર્શિયલની રિપ્લેસમેન્ટ એટલે શું? ટોટલની રિપ્લેસમેન્ટ તો આપ બધાએ સાંભળ્યું હશે, પણ પાર્શિયલની રિપ્લેસમેન્ટ એટલે અડધુંની રિપ્લેસમેન્ટ. એટલે નોર્મલી ઘૂંટણના 3 ભાગોમાંનો એક ભાગનો સાંધો બદલવાનું ઓપરેશન. આ બધા કેસીસમાં નથી કરવામાં આવતું. નોર્મલી જ્યારે પેશન્ટની ઉંમર ઓછી હોય, જેમ કે 45 થી 55 વર્ષની ઉંમર છે, શરૂઆતના ઘસારો થોડો થોડો વધતો જઈ રહ્યો છે, કે ઘૂંટણના 3 ભાગમાંનો માત્ર એક ભાગ થોડો વધારે ઘસાઈ રહ્યો છે. દર્દીએ દવા લીધી, શેક કર્યો, કસરત કર્યા, ઇન્જેક્શનનો પણ ટ્રાય કર્યો, પણ દુખાવામાં રાહત નથી થતી અને રોજિંદુ જીવન બગડી રહ્યું છે. પણ કેસ કે તકલીફ એટલી બધી વધારે નથી કે ઘૂંટણના 3 કમ્પાર્ટમેન્ટ અફેક્ટ થાય અને ખૂબ જ પગ વાંકા વળી જાય કે તકલીફ થાય. હા, પણ દવા શેક ને કસરત તો નથી થતું. તો એવા કેસીસમાં કે જ્યાં ઘૂંટણનો એકમાત્ર કમ્પાર્ટમેન્ટ અફેક્ટેડ છે અને ખૂબ જ ખરાબ થઈ ગયો છે, દર્દીને ખૂબ તકલીફ પડે છે અને એજ નાની છે, એવા કેસીસમાં પાર્શિયલ એટલે કે અડધુંની રિપ્લેસમેન્ટ, કે જેમાં માત્ર ખરાબ ભાગ છે જે ઘૂંટણનો એ બદલવામાં આવે છે, બાકીના લિગામેન્ટ્સ અને બીજા કમ્પાર્ટમેન્ટ એમને એમ રાખવામાં આવતા હોય છે. આ ઓપરેશનનો સૌથી મોટો ફાયદો એ છે કે દર્દીને રૂટીન ટોટલની રિપ્લેસમેન્ટ કરતાં ખૂબ જ નાના ચેકેમાં ઓપરેશન થાય છે. ઓપરેશન દરમિયાન બ્લડ લોસ, ઓપરેશન પછીનો દુખાવો અને રિકવરી ખૂબ જ સારી હોય છે. ખૂબ જ નહિવત ચેકામાં તેમજ ઓછા બ્લડ લોસ સાથે સર્જરી થતી હોય છે, એટલે પેશન્ટને જનરલ કન્ડિશનમાં પણ ફરક નથી પડતો હોતો. ઓપરેશન પછી પેશન્ટ બાકીની બધી વસ્તુઓ સચવાઈ જવાના કારણે નેચરલની જેમ વધારે ફીલ કરતું હોય છે અને પોતાના રોજિંદા જીવનમાં ખૂબ જ ઝડપી પાછું ફરે છે. હા, પણ એના સ્પેશિયલ ઇન્ડિકેશન્સ છે જે તમને તમારા ડૉક્ટર 100% સલાહ આપી શકે.